નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના, એમાં આજનો આપણો ટોપિક છે 4.7.3 કે જેનું નામ છે આણ્વીય કક્ષકોના પ્રકાર. તો આજે આપણે મોલેક્યુલર ઓર્બિટલ જે બનાવીશું એ મોલેક્યુલર ઓર્બિટલના પ્રકારની આપણે વાત કરશું અને આ આપણા ચેપ્ટરનો 22મો વિડીયો છે. ચલો, તો સૌ પ્રથમ આપણે વાત કરીએ આણ્વીય કક્ષકોના પ્રકાર. તો આણ્વીય કક્ષકોના પ્રકાર વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલી બાબત તો એ છે કે આપણે અહીં જે ભણવાના છીએ એ દ્વિપરમાણવીય અણુ ભણવાના છીએ અને આ દ્વિપરમાણવીય અણુની અંદર બે પરમાણુ એકબીજા સાથે જોડાઈ અને અણુનું નિર્માણ કરશે. તો અહીં જ્યારે અણુનું નિર્માણ થશે, આવા પ્રકારની જે આણ્વીય કક્ષક છે એ આણ્વીય કક્ષક ઉત્પન્ન થશે ત્યારે એની અંદર જુદા જુદા બંધ રચાતા હોય. એની અંદર રચાતા બંધની અંદર એક ટાઈપ છે સિગ્મા, બીજી ટાઈપ છે પાઈ બંધ, ત્રીજી ટાઈપ છે ડેલ્ટા. બરાબર? તો સિગ્મા પ્રકારના બંધનું નિર્માણ થાય, પાઈ પ્રકારના બંધનું નિર્માણ થાય, ડેલ્ટા પ્રકારના બંધનું નિર્માણ થાય. કયા પ્રકારના બંધનું નિર્માણ થાય છે એનો આધાર સંમિશ્રણ પામતી પરમાણુની પરમાણ્વીય કક્ષકો ઉપર હોય છે. દાખલા તરીકે માનો કે બંને જે પરમાણુ હોય એની SS કક્ષકોનું સંમિશ્રણ થાય તો એમાં હંમેશા સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક ઉત્પન્ન થાય. રેડી? પણ જો PP પ્રકારની કક્ષકોનું સંમિશ્રણ થાય તો એ સંમિશ્રણમાં સિગ્મા અને પાઈ પ્રકારની આણ્વીય કક્ષક ઉત્પન્ન થાય. રેડી? તો એક સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક થઈ, એક પાઈ પ્રકારની આણ્વીય કક્ષક થઈ. સિગ્મા ક્યારે ઉત્પન્ન થાય? PZ ની અંદર. અને પાઈ ક્યારે ઉત્પન્ન થાય? PX અને PY ની અંદર પાઈ કક્ષક ઉત્પન્ન થાય. ઓકે? અને આ જ રીતે જ્યારે ડી કક્ષકોનું એકબીજા સાથે સંમિશ્રણ થાય ત્યારે એની અંદર સિગ્મા, પાઈ અને ડેલ્ટા પ્રકારની આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય, જેની ચર્ચા આપણે આગળ કરવાના છીએ. ઓકે? તો જો આપણે કોઈ પણ દ્વિપરમાણવીય અણુ લઈએ તો આ દ્વિપરમાણવીય અણુની અંદર બંને પરમાણુની જે પરમાણવીય કક્ષકો છે એનું સંમિશ્રણ થશે અને એના સંમિશ્રણથી આણ્વીય કક્ષક ઉત્પન્ન થશે. મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની અંદર આપણે ભણી ગયા કે જેટલી પરમાણવીય કક્ષક એકબીજા સાથે સંમિશ્રિત થશે સામે એટલી જ આણ્વીય કક્ષકોનું નિર્માણ થશે. તો અહીં આવી જુદા જુદા પ્રકારની આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય છે. તો હવે આ જે આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય છે એ આણ્વીય કક્ષકોની અંદર સિગ્મા આણ્વીય કક્ષકો આપણે કોને કહીએ છીએ? તો સિગ્મા આણ્વીય કક્ષક એટલે એવા પ્રકારની આણ્વીય કક્ષક કે જે બંધધરી હોય. બંધધરી તરીકે આપણે કોણ લેશું? Z અક્ષ. તો Z અક્ષની આજુબાજુ જે નળાકાર સમમિતિ ધરાવતી હોય તો એવી જે કક્ષક હોય એને આપણે સિગ્મા પ્રકારની કક્ષકો કહીશું. આ જે સિગ્મા પ્રકારની કક્ષક છે એમાં પણ આપણને બે ટાઈપ જોવા મળશે. એ બંધકારક હશે અથવા પ્રતિબંધકારક હશે. તો બંધકારક ક્યારે કહેશું? તો જો બે જે પરમાણુના કેન્દ્રો છે એ પરમાણુના કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હોય તો આપણે કહેશું બંધકારક. અને બે ઇલેક્ટ્રોનના કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા જો ઓછી હોય તો આપણે કહેશું પ્રતિબંધકારક. જો ઘનતા વધુ હોય તો બંધકારક, ઘનતા ઓછી હોય તો પ્રતિબંધકારક. બરાબર? તો અહીં આપણે જે સિગ્મા પ્રકારની કક્ષકની વાત કરીએ છીએ એમાં આપણને આવી બે વેરાયટી જોવા મળે છે. એક સિગ્મા અને એક સિગ્મા સ્ટાર, યાની એક બંધકારક અને એક પ્રતિબંધકારક. તો સિગ્મા કક્ષકની અંદર હોય શું? તો બંધધરી તરીકે આપણે કોને લેશું? Z અક્ષ. તો Z અક્ષની આજુબાજુ સમમિતિ ધરાવતી હોય તો એને આપણે સિગ્મા કક્ષક કહેશું. પાઈ કક્ષકની અંદર શું હોય? તો એના કરતાં ઉલટું હોય. આ પાઈ કક્ષક છે એ બંધધરી જે હોય યાની જે બંધન અક્ષ છે એ બંધન અક્ષ ઉપર નળાકાર સમમિતિ ન ધરાવતી હોય. નળાકાર સમમિતિ એટલે શું એની ચર્ચા પણ આપણે કરશું હમણાં. તો સમમિતિ ન ધરાવતી હોય એમ કહો કે નળાકાર સમમિતિ ન ધરાવતી હોય એમ કહો તો પણ ચાલે. તો સિગ્મા અને પાઈ, સિગ્મા કક્ષક જે બંધધરી છે, બંધ અક્ષ તરીકે આપણે Z અક્ષ લઈએ તો Z ધરી છે એની આજુબાજુ એ નળાકાર સમમિતિ ધરાવતી હશે. જ્યારે પાઈ પ્રકારની જે આણ્વીય કક્ષક છે એ નળાકાર સમમિતિ નહીં ધરાવતી હોય. એટલે આ પ્રકારનો મુખ્ય ફેરફાર એ બેની વચ્ચે આપણને જોવા મળે છે. ઓકે? ચલો, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વનેશ કક્ષક. જો બે પરમાણુની અંદર જે વનેશ કક્ષક છે એ વનેશ કક્ષકનું આપણે એકબીજા સાથે સંમિશ્રણ કરવું હોય તો આ એક S પ્રકારની કક્ષક છે, આ બીજી S પ્રકારની કક્ષક છે. આનું જ્યારે આપણે લિનિયર કોમ્બિનેશન કરશું ત્યારે આપણને આમ મળશે, આમ. રેડી? આ રીતનું આપણને જોવા મળે. અને આ જે છે એને આપણે કહીશું બંધધરી. તો આ બંધધરી.
આ રીતનું આપણને જોવા મળે. તો આની અંદર સંમિશ્રણ થાય છે, એ સંમિશ્રણ ઝેડ અક્ષ ઉપર થાય છે. ઝેડ અક્ષ ઉપર થતું હોવાથી આ સંમિશ્રણથી આપણને સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક મળશે. તો અહીં બે આણ્વીય કક્ષકોનું નિર્માણ થશે. એકને આપણે કહીશું સિગ્મા પ્રકારની અને બીજી આપણે હશે સિગ્મા પ્રકારની, પણ કેવી? સિગ્મા સ્ટાર. સિગ્મા સ્ટાર એટલે બંધ પ્રતિકારક અથવા પ્રતિબંધકારક અને સિગ્મા એટલે બંધકારક આણ્વીય કક્ષક. તો બે આણ્વીય કક્ષક ઉત્પન્ન થશે, એક બંધકારક અને એક પ્રતિબંધકારક આણ્વીય કક્ષક. આ બંને જે આણ્વીય કક્ષક ઉત્પન્ન થાય છે એ એમાં જે બંધન અક્ષ છે અથવા જે બંધ ધરી છે એની આસપાસ સમમિતિ ધરાવતી હશે, અને આ સમમિતિ ધરાવે એટલે આવી આણ્વીય કક્ષકોને આપણે સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષકો કહીએ છીએ. અને આ જે આણ્વીય કક્ષક છે એ વનેસમાંથી ઉત્પન્ન થઈ, વનેસ કક્ષકમાંથી, એટલે સિગ્મા વનેસ અને સિગ્મા સ્ટાર વનેસ તરીકે આપણે એને ચિહ્નિત કરીએ છીએ. સિગ્મા વનેસ એટલે બંધકારક આણ્વીય કક્ષક, સિગ્મા સ્ટાર વનેસ એટલે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. તો આ રીતે આપણે બંધકારક આણ્વીય કક્ષક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહી શકીએ. આવી જ રીતે માનો કે આપણે પીઝેડ કક્ષક છે એ પીઝેડ કક્ષકનું સંમિશ્રણ કરીએ, પણ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું કે આની અંદર સંમિશ્રણની અક્ષ તરીકે આપણે કોણ લેશું? ઝેડ અક્ષ. તો જો ઝેડ અક્ષને આપણે સંમિશ્રણની અક્ષ તરીકે સ્વીકારી લઈએ અને એમાં બે પરમાણુની જે પીઝેડ કક્ષક છે, 2pz કક્ષક, એનું આપણે સંમિશ્રણ કરીએ તો 2pzના સંમિશ્રણથી કેવા પ્રકારની કક્ષક ઉત્પન્ન થશે? સિગ્મા પ્રકારની કક્ષક ઉત્પન્ન થશે. તો અહીં પણ સંમિશ્રણને અંતે સિગ્મા અને સિગ્મા સ્ટાર આવી બે આણ્વીય કક્ષકો ઉત્પન્ન થશે. પણ આ સિગ્મા અને સિગ્મા સ્ટાર એ કઈ આણ્વીય કક્ષક હશે? એક હશે સિગ્મા, પણ કેમાંથી ઉત્પન્ન થઈ? 2pzમાંથી, યાની સિગ્મા 2pz, અને બીજી સિગ્મા સ્ટાર 2pz. આ સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pzની આપણે વાત કરવી હોય તેનું બંધારણ આપણે આ રીતે દર્શાવી શકીએ. આ એનું બંધારણ છે. અહીં તમે જુઓ, આ લોબ છે એ પોઝિટિવ લોબ છે, આ પોઝિટિવ લોબ, અને આ બાજુનો જે લોબ છે એ પોઝિટિવ લોબ છે, અને વચ્ચે પ્લસ છે. એટલે આનું જે સંમિશ્રણ છે એ સંમિશ્રણ પૂરક સંમિશ્રણ છે. તો આ પૂરક સંમિશ્રણને અંતે આપણને આવું મળે છે. તો આ પૂરક સંમિશ્રણ અને એના અંતે આપણને આવું જોવા મળે. તો અહીંયા જે વચ્ચેનો ભાગ છે એ વચ્ચેનો ભાગ આપણને કેવો જોવા મળે છે? તો આ વચ્ચેનો ભાગ, એ વચ્ચેનો ભાગ આપણને જોવા મળે છે પ્લસ. તો અહીંયા જે વચ્ચેનો ભાગ છે એ પ્લસ નિશાનીથી દર્શાવેલો છે. જાણો છો ને પ્લસ અને માઇનસ શું છે? તરંગ વિધેય સાઈનની નિશાની છે. પણ અહીં આપણે કહી શકીએ કે આ પરમાણુનું કેન્દ્ર છે, આ પરમાણુનું કેન્દ્ર છે, અને એ પરમાણુના કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ છે. ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય એટલે એને સિગ્મા પ્રકારની, એટલે એને બંધકારક આણ્વીય કક્ષક કહેવાય. કેવી? બંધકારક. બંધકારક કોને કહેશું? તો જો બે પરમાણુના કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય એવી આણ્વીય કક્ષક કે જે આણ્વીય કક્ષકમાં પરમાણુના કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ હોય, યાની ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય, તો એને બંધકારક આણ્વીય કક્ષક કહેશું. તો આ બંધકારક આણ્વીય કક્ષક થઈ ગઈ. હવે આ બંધકારક આણ્વીય કક્ષક છે એને 180 ડિગ્રી આપણે આમ મૂવમેન્ટ કરીએ, એને ફેરવી આ રીતે હું એને મૂવ કરું તો એમાં જે પ્લસ અને માઇનસ સાઇન છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. દાખલા તરીકે હું આને આમ ફેરવું તો આ માઇનસ માઇનસની જગ્યાએ જ રહે છે, પ્લસ પ્લસની જગ્યાએ જ રહે છે, અને આ માઇનસ માઇનસની જગ્યાએ જ રહે છે. એટલે એના પ્લસ અને માઇનસની જે નિશાની છે એ બદલાતી નથી, અને એ બદલાતી ન હોય એટલે આપણે કહેશું કે આ નળાકાર સમમિતિ ધરાવે છે. અને નળાકાર સમમિતિ ધરાવતી હોય તો એને કહેવાય સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક. રેડી? એટલે સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક થઈ. એ જ રીતે અહીં વિરોધક સંમિશ્રણ છે, આ પ્લસ છે, પ્લસ છે, પણ વચ્ચે માઇનસ છે, એટલે એ જે સંમિશ્રણ છે એ વિરોધક સંમિશ્રણ છે. અને આપણે વાત થઈ હતી વિરોધક સંમિશ્રણની અંદર શું થાય? તો વિરોધક સંમિશ્રણની અંદર બે કેન્દ્રની વચ્ચેના ભાગની અંદર જે લોબ હોય એ નાનો થઈ જાય અને કેન્દ્રની બહારના ભાગના લોબ મોટા થઈ જાય. યાની આની અંદર આપણને આમ લોબ જોવા મળે. સાઈન જુઓ તો સાઈન આ માઇનસ છે, આ પ્લસ છે, આ માઇનસ છે, એટલે આ કેવી કરી નાખે? પ્લસમાંથી માઇનસ કરી નાખે. આ માઇનસ છે એની જગ્યાએ કેવું થઈ જાય? પ્લસ. એટલે આ રીતની સાઈન આવે. ઓકે? આની અંદર પણ જો આપણે આને 180 ડિગ્રી આમ મૂવ કરીએ તો પ્લસ જે જગ્યાએ છે ત્યાં જ રહે છે, માઇનસ જ્યાં છે ત્યાં જ રહે છે, પ્લસ જ્યાં છે ત્યાં જ રહે છે, માઇનસ જ્યાં છે ત્યાં જ રહે છે.
યાની સાઇન બદલાતી નથી, એટલે નળાકાર સમમિતિ ધરાવે એટલે એને કહેવાય સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક. ઓકે, તો આ બંનેની જે ટાઈપ છે ને એ સિગ્મા પ્રકારની છે. હવે બંધકારક કોને કહેશું, પ્રતિબંધકારક કોને કહેશું? તો બંધકારક આપણે કોને કહેશું? તો જો બે કેન્દ્રો, આમાં બે કેન્દ્રો, એની વચ્ચેના ભાગની અંદર ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય, આમાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય ત્યાં, એટલે આને સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક આપણે કહેશું. બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ આને કહેશું BMO. રેડી? અને અહીં કેન્દ્ર હોય, અહીં કેન્દ્ર હોય, આમાં બે કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવના ઓછી હોય, યાની ત્યાં નોડલ પ્લેન હોય. આખું નોડલ પ્લેન ત્યાંથી પસાર થાય, આખું સમતલ એવું પસાર થાય કે જેમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 હોય. તો એ નોડલ પ્લેન ત્યાંથી પસાર થાય છે, એટલે શું થશે? તો આને કહેશું બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. અને એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ હોય તો એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? સ્ટાર વડે. એટલે એક સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક થઈ અને એક સિગ્મા સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષક થઈ. ઓકે, રેડી? તો આ રીતે જ્યારે PZ કક્ષકનું Z ધરી ઉપર સંમિશ્રણ થાય ત્યારે પૂરક અને વિરોધક આ બે પ્રકારના સંમિશ્રણને અંતે સિગ્મા અને સિગ્મા સ્ટાર આવી બે આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય. આપણે 1s માં પણ આ ઉત્પન્ન કરી હતી, 2PZ માં પણ આ ઉત્પન્ન કરી. તો અલગ પાડવા માટે આપણે શું કરશું? અહીંયા લખી નાખું, કેમાંથી ઉત્પન્ન થઈ ભાઈ? 2PZ માંથી. આ કેમાંથી ઉત્પન્ન થઈ? 2PZ માંથી. તો આપણને મળે સિગ્મા 2PZ, સિગ્મા સ્ટાર 2PZ. ઓકે, તો આ રીતનું આપણને બંધારણ આની અંદર જોવા મળશે. આ પ્રકારની આણ્વીય કક્ષકોની રચના અહીં થશે. રેડી? PZની આપણે વાત કરી. હવે જો PX અને PYનું સંમિશ્રણ થાય તો શું થાય? PXનું સંમિશ્રણ અને PYનું સંમિશ્રણ, પણ એ ક્યાં? Z ધરી ઉપર. બંધન અક્ષ તરીકે આપણે કોણ લેશું? તો બંધન અક્ષ તરીકે તો આપણે Z ધરીનો જ ઉપયોગ કરશું. ઓકે, તો આપણને શું જોવા મળે? તો એ આણ્વીય કક્ષકોની અંદર આપણે વાત કરીએ. ચાલો, જો 2PX અને 2PY જે કક્ષકો છે એ કક્ષકોમાંથી મળેલી જે આણ્વીય કક્ષકો છે એ બંધ અક્ષને સમમિત ન હોય, યાની અસમમિત રીતે ગોઠવાયેલી હોય. કારણ કે આની અંદર જે આણ્વીય સમતલ છે એ આણ્વીય સમતલની ઉપર ધન પિંડક અને નીચે ઋણ પિંડક હોય. ઉપર પોઝિટિવ અને નીચે નેગેટિવ લોબ હોય. અને આ નેગેટિવ અને પોઝિટિવ લોબ છે એને જો આપણે 180 ડિગ્રીએ એનું કોણાવર્તન કરીએ તો પોઝિટિવની જગ્યાએ નેગેટિવ અને નેગેટિવની જગ્યાએ પોઝિટિવ આવી જાય, યાની એના ચિહ્ન બદલાઈ જાય. અને આ ચિહ્ન બદલાઈ જાય એટલે આપણે કહેશું કે નળાકાર સમમિતિ ધરાવતી નથી. તો એમાં પાઈ અને પાઈ સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષકો હોય તો એને આપણે પાઈ અને પાઈ સ્ટાર વડે દર્શાવશું. ચલો, હવે આપણે સિગ્મા અને સિગ્મા સ્ટારની અંદર જે રીતે જોતા હતા એ જ રીતે પાઈ અને પાઈ સ્ટારની અંદર શું હોય? તો પાઈ પ્રકારની જે કક્ષક છે એમાં જે બંધધરી તરીકે આપણે જે Z અક્ષ લીધી છે ત્યાં બે પરમાણુના કેન્દ્રની વચ્ચેના ભાગમાં ઇલેક્ટ્રોનની જે ઘનતા છે એ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય. અને આ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે એટલે એને પાઈ પ્રકારની બંધકારક આણ્વીય કક્ષક કહેવાય. જ્યારે જે પાઈ સ્ટાર છે એ પાઈ સ્ટારને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહીએ છીએ, કારણ કે એમાં બે કેન્દ્રોની વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના → 0 હોય એવું નોડ આવેલું હોય, યાની બે કેન્દ્રોની વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ખૂબ ઓછી હોય. તો પાઈ પ્રકારની આણ્વીય કક્ષક કોને કહીએ છીએ? એનું સંમિશ્રણ કેવી રીતે થાય, કેમ મળે, એનું આપણે બંધારણ જોઈ લઈએ. ચલો, તો હમણાં આપણે જે વાત કરી એ રીતે બંધકારક જે પાઈ કક્ષક છે, પાઈ આણ્વીય કક્ષક પણ કેવી? બંધકારક. તો એમાં આંતરકેન્દ્રીય જે અક્ષ હોય એની ઉપર અને નીચે વધારેના ઇલેક્ટ્રોનની ઘનતા આપણને જોવા મળતી હોય. જ્યારે પાઈ સ્ટાર યાની બંધ પ્રતિકારક જે આણ્વીય કક્ષક છે એના કેન્દ્રોની વચ્ચે આપણને નોડ જોવા મળતો હોય, અવકાશ જોવા મળતો હોય. આવો જોવો એની રચના. તો અહીં આપણે જે બંધારણ લીધું છે, આ જે કક્ષક છે એ કક્ષક કઈ છે? PX. આ પણ કઈ છે? PX. આ એની સાથે સંકળાયેલું તરંગ વિધેય છે, આ એની સાથે સંકળાયેલું તરંગ વિધેય છે. આનું પૂરક સંમિશ્રણ કરીએ એટલે આ બંને લોબ ભેગા થઈ જાય એટલે અહીં આપણને પોઝિટિવ લોબ મળશે અને આ નેગેટિવ લોબ મળશે. બરાબર? હવે આ પોઝિટિવ ને નેગેટિવ આમ છે. જો આને 90 ડિગ્રીએ મૂવ કરો ને તો આમ થાય, પણ વળી પાછું 90 ડિગ્રીએ મૂવ કરો ને તો આમ થાય. રેડી? તો અહીંયા જે નીચે છે, આ નીચે એ 180 મૂવ કરો એટલે ક્યાં આવી જાય? ઉપર આવી જાય.
અને આ પોઝિટિવની જગ્યાએ નેગેટિવ અને નેગેટિવની જગ્યાએ પોઝિટિવ આવી જાય, એની સાઇન ચેન્જ થઈ જાય તો આપણે કહી શકીએ કે નળાકાર સમમિતિ ધરાવતી નથી. તો નળાકાર સમમિતિ ધરાવે છે કે નથી ધરાવતી એ આ રીતે ખ્યાલ આવે. અને જો નળાકાર સમમિતિ ન ધરાવતી હોય તો એવી આણ્વીય કક્ષકને આપણે શું કહેશું? તો એવી આણ્વીય કક્ષકને આપણે પાઈ કક્ષક તરીકે દર્શાવશું. તો આ પાઈ પ્રકારની આણ્વીય કક્ષક થઈ. ચાલો, એ જ રીતે આપણે આની વાત કરીએ તો આ બેનું વિરોધક સંમિશ્રણ થયું. પોઝિટિવ માઇનસ અને પોઝિટિવ, એટલે માઇનસ છે એટલે પ્લસની જગ્યાએ કેવું થઈ જાય? માઇનસ. તો આ પ્લસ આ માઇનસ, એટલે આ પ્લસ અને આ માઇનસ. આ માઇનસ છે એટલે પ્લસની જગ્યાએ કેવું કરી નાખવાનું? માઇનસ, ને માઇનસની જગ્યાએ કેવું કરી નાખવાનું? પ્લસ. આમાં કેન્દ્ર ક્યાં હોય? એ વચ્ચેના ભાગમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 હોય એટલે એને આપણે શું કહેશું? નોડ કહેશું. એટલે આ થઈ ગયું નોડ. તો આમાં તમે 180 ડિગ્રી આને મૂવ કરી જુઓ તો 180 ડિગ્રી આપણે આને રોટેટ કરશું તો એ રોટેટ કરવાથી આપણને ખ્યાલ આવશે કે પોઝિટિવની જગ્યાએ નેગેટિવ આવી જાય અને નેગેટિવની જગ્યાએ પોઝિટિવ આવી જાય. યાની પોઝિટિવ અને નેગેટિવ છે એ એક્સચેન્જ થઈ જાય. અને જો આવી રીતે એક્સચેન્જ થાય તો એને આપણે સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક નથી કહેતા, યાની આપણે કહેશું એ નળાકાર સમમિતિ ધરાવતી નથી. માટે આ જે કક્ષક છે એનો ટાઈપ પણ કેવી થશે? તો એની ટાઈપ પણ પાઈ ટાઈપની જે આણ્વીય કક્ષક છે એ આણ્વીય કક્ષક તરીકે આપણે ઓળખશું. હવે અહીં કેન્દ્ર ક્યાં હશે? એકનું અહીં, એકનું અહીં. કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હશે એટલે આને બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કહેશું. કેવી? બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. પણ કઈ ટાઈપની? પાઈ ટાઈપની. એટલે એને આપણે પાઈ વડે દર્શાવશું. અને અહીં બે કેન્દ્રો છે એમના વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા ખૂબ ઓછી હશે. ખૂબ ઓછી હોય તો એને શું કહેવાય? પ્રતિબંધકારક આણ્વીય કક્ષક, યાની આને કહેવાય એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. એટલે આને આપણે કહેશું પાઈ સ્ટાર વડે. તો આ રીતે આપણે પાઈ અને પાઈ સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષક દર્શાવી શકીએ. ચલો, આપણે સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક જોઈ, પાઈ પ્રકારની આણ્વીય કક્ષક જોઈ. હવે ડીડી કક્ષકના સંમિશ્રણથી જે સિગ્મા, પાઈ અને ડેલ્ટા પ્રકારની આણ્વીય કક્ષક ઉત્પન્ન થાય છે એની વાત કરીએ. તો ચાલો, આ ડી કક્ષક છે. સંમિશ્રણની અક્ષ આપણે કઈ લીધી છે? ઝેડ અક્ષ. ઝેડ અક્ષને આપણે સંમિશ્રણની અક્ષ તરીકે લઈએ છીએ. અને જો ઝેડ અક્ષ સંમિશ્રણની અક્ષ તરીકે હોય તો આ ડીઝેડ સ્ક્વેર છે, આ ડીઝેડ સ્ક્વેર છે. આકાર ખબર છે ને? ડીઝેડ સ્ક્વેર કક્ષકનો ડંબેલ આકાર અને આજુબાજુમાં એક વલય હોય તો આ ડીઝેડ ડીઝેડ છે. તો ઝેડ અક્ષ ઉપર આનું સંમિશ્રણ થાય અને એનું સંમિશ્રણ થવાથી આપણને કેવી સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક ઉત્પન્ન થશે, સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક મળશે. પાઈ પ્રકારની આણ્વીય કક્ષક ક્યારે બને? તો બંધરી આપણી ઝેડ અક્ષ રાખવાની છે. એમાં જો ડી વાયઝેડ આપણે લઈએ તો ડી વાયઝેડ અને ડી વાયઝેડનું આપણે સંમિશ્રણ કરશું તો એ સંમિશ્રણ આ બે જગ્યાએ થશે. અહીં સાઇડ ટુ સાઇડ ઓવરલેપિંગ થશે અને આ સાઇડ ટુ સાઇડ ઓવરલેપિંગ કેટલી જગ્યાએ થશે? આ બે જગ્યાએ થશે. એટલે એને આપણે કહેશું પાઈ પ્રકારની આણ્વીય કક્ષક. કેમાં બનશે? ડી વાયઝેડની અંદર. અને એવી જ રીતે જો ડી એક્સઝેડ આપણે રાખીએ તો પણ અહીં એન્ડ ટુ એન્ડ સાઇડ ટુ સાઇડ ઓવરલેપિંગ થશે અને આ સાઇડ ટુ સાઇડ ઓવરલેપિંગને લઈને પાઈ બંધનું નિર્માણ થશે. યાની આપણે કહી શકીએ ડી ઝેડ સ્ક્વેરની અંદર સિગ્મા બોન્ડ, ડી વાયઝેડ અને ડી એક્સઝેડની અંદર આપણને કેવા બંધનું નિર્માણ થશે? તો એમાં પાઈ બંધનું નિર્માણ થશે. રેડી? જ્યારે જો આપણે લીધેલી જે આણ્વીય કક્ષકો છે એ આણ્વીય કક્ષકો આ પ્રકારની હોય, આ ડી કક્ષક, આ ડી કક્ષક, આમાં ચારે ચાર લોબ એકબીજા સાથે સંમિશ્રિત થતું હોય. આનું આની સાથે સંમિશ્રણ થાય, આનું આની સાથે થાય, આનું આની સાથે થાય અને પાછળવાળો છે એનું આની સાથે થાય. જો ચારે ચાર જગ્યાએ સંમિશ્રણ આવી રીતે થતું હોય તો આને કહેવાય ડેલ્ટા ટાઈપની આણ્વીય કક્ષક. તો અહીં આપણને ડેલ્ટા પ્રકારની આણ્વીય કક્ષક ઉત્પન્ન થઈ. પણ સંમિશ્રણ કોનું થાય? ચારે ચારનું. યસ. ચાલો આપણે આની વાત કરીએ તો જુઓ, ડેલ્ટા પ્રકારની આણ્વીય કક્ષકની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ડેલ્ટા પ્રકારની આણ્વીય કક્ષક તો ઝેડ ધરી ઉપર આપણે સંમિશ્રણ કરશું અને આપણે લીધું છે DXY. તો DXY લીધો છે તો આ આની સાથે સંમિશ્રિત થશે, આ આની સાથે, આ આની સાથે અને આ આની સાથે. તો ચારે ચાર જગ્યાએ સંમિશ્રણ થાય એટલે એમાંથી કયા નિર્માણ થાય? ડેલ્ટા પ્રકારની આણ્વીય કક્ષક. એ જ રીતે x²y² એમાં પણ આ જ રીતનું સંમિશ્રણ થાય તો આ સંમિશ્રણને લઈને આપણને કેટલા પ્રકારની આણ્વીય કક્ષક મળશે? તો ડેલ્ટા પ્રકારની આણ્વીય કક્ષક આપણને મળશે.
ઓકે, ઇન શોર્ટ આપણે જે છે એ કેવું હોય તો આપણે આમ કહી શકીએ કે ડી કક્ષકની અંદર આપણી પાસે 5 ડી કક્ષક છે. એમાં ડી ઝેડ સ્ક્વેર છે, ડી વાય ઝેડ છે, ડી એક્સ ઝેડ છે, ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર છે એન્ડ ડી એક્સ વાય છે. આ 5 ટાઈપ છે આપણી પાસે. તો આ ડી ઝેડ સ્ક્વેર તો ઝેડ અક્ષ ઉપર જ રહેલી હોય એટલે સંમિશ્રણથી આપણને સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક આપશે. આ બે વાય ઝેડ અને એક્સ ઝેડ કે જેમાં એક ઝેડ આવે છે, આમાં 2 ઝેડ આવતા હતા ઝેડ સ્ક્વેર. ઓકે, આમાં એક ઝેડ આવે છે એ આપણને પાઈ પ્રકારની આણ્વીય કક્ષક પૂરી પાડશે. અને આ બે છે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર કે જેમાં ઝેડ આવતો જ નથી, એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર. તો બે જે અક્ષ છે એક્સ અને વાય અક્ષ એમના વચ્ચે 45 ડિગ્રીના એંગલથી જોડાયેલી હોય. બરાબર, તો એવી રીતની એની ગોઠવણી હશે. અને આ એક્સ વાય તો સમતલમાં છે. તો આના સંમિશ્રણથી આપણને ડેલ્ટા પ્રકારની આણ્વીય કક્ષક મળશે. તો સિગ્મા પાઈ અને ડેલ્ટા 3 પ્રકારની આપણને જે આણ્વીય કક્ષક મળે છે એ આપણને આ રીતે મળશે. ઓકે, ચલો મિત્રો, તો હવે એના પછીના આગળના ટોપિકની અંદર આપણે આગળ વધીએ. તો આગળનો ટોપિક છે આણ્વીય કક્ષકોના જે શક્તિ સ્તર છે એ શક્તિ સ્તરનો આપણે આરેખ દોરવાનો છે. આરેખ અથવા આલેખ. આલેખ કરતાં આરેખ છે એ વધારે સારો શબ્દ છે. અને બીજો એને ચિતાર પણ કહેવાય. એટલે આપણે આને કહેશું આરેખ. આણ્વીય કક્ષકનો જે શક્તિ સ્તર છે એ શક્તિ સ્તરનો આરેખ અથવા ચિતાર. ચિતાર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. રેડી? ઓકે, ચાલો. તો પરમાણુની અંદર જ્યારે પરમાણ્વીય કક્ષકો રહેલી હોય એ એકબીજા સાથે સંમિશ્રિત થાય, સંમિશ્રિત થઈ અને આણ્વીય કક્ષક ઉત્પન્ન થાય. તો આણ્વીય કક્ષકોની શક્તિ કેવી હોય, આ આણ્વીય કક્ષકોમાં શક્તિનું સ્તર આપણને કેવી રીતે જોવા મળે? તો શક્તિની સાપેક્ષમાં આપણે જુદી જુદી જે આણ્વીય કક્ષકોને દર્શાવીએ છીએ એ આણ્વીય કક્ષકોને આપણે કહીએ છીએ એનો ચિતાર અથવા આલેખ અથવા આરેખ. રેડી? ચાલો, તો આપણે એમાં આગળ વધીએ. ચલો, હવે આપણી પાસે જે કક્ષક છે એ કક્ષકની અંદર પહેલાંથી આપણે શરૂઆત કરીએ. તો જો વનેશ કક્ષક લઈએ તો 2 પરમાણુની વનેશ કક્ષકોનું જ્યારે સંમિશ્રણ થાય તો એ સંમિશ્રણથી આપણને 2 પ્રકારની આણ્વીય કક્ષક મળે છે. પરમાણ્વીય કક્ષક 2, આણ્વીય કક્ષક 2. પરમાણ્વીય કક્ષક કઈ? તો પરમાણ્વીય કક્ષક વનેશ ટાઈપની. આણ્વીય કક્ષક કઈ ઉત્પન્ન થાય એનાથી? સિગ્મા વનેશ અને સિગ્મા સ્ટાર વનેશ. તો વનેશ વનેશ બેનું જો સંમિશ્રણ થાય યાની બેની મોલેક્યુલર ઓર્બિટલ થિયરી મુજબ આપણે જો આણ્વીય કક્ષક ઉત્પન્ન કરીએ તો 2 કક્ષકોનું એકબીજા સાથે સંમિશ્રિત થયું એટલે સમાન સંખ્યામાં યાની 2 આણ્વીય કક્ષક ઉત્પન્ન થશે. એમાંની 50% બંધકારક યાની એક બંધકારક હશે અને એક પ્રતિબંધકારક હશે. તો આ બંધકારક છે, આ પ્રતિબંધકારક છે. જો આ જ પ્રમાણે આપણે જે વનેશની વાત કરી એવી જ રીતે 2s અને 2p બીજી કક્ષાની અંદર આપણી પાસે રહેલી જે કક્ષકો છે કક્ષા ક્રમાંક 2. કક્ષા ક્રમાંક 2માં આપણી પાસે રહેલી કક્ષક છે 2s અને 2p. 2pમાં 3 પ્રકાર, 2px, 2py અને 2pz. તો 2px, 2py અને 2pz આ 3 પ્રકાર. તો બીજી જે કક્ષા છે એ કક્ષાની અંદર કુલ કક્ષકોની સંખ્યા, પરમાણ્વીય કક્ષકોની સંખ્યા કેટલી છે? 4. તો આવા બીજા પરમાણુની પરમાણ્વીય કક્ષક કેટલી મળે? 4. તો બંને પરમાણુની જો આવી 4 પરમાણ્વીય કક્ષક યાની કુલ 8 પરમાણ્વીય કક્ષક એકબીજા સાથે સંમિશ્રિત થાય તો કેટલી આણ્વીય કક્ષક ઉત્પન્ન થાય? સમાન સંખ્યામાં, યાની એમાં 8 આણ્વીય કક્ષકો ઉત્પન્ન થશે. આ 8 આણ્વીય કક્ષકોમાંથી 50% યાની 4 આણ્વીય કક્ષક છે એ BMO હશે યાની બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ હશે અને 4 એની અંદર એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ હશે યાની બંધકારક આણ્વીય કક્ષક હશે અને 4 પ્રતિબંધકારક આણ્વીય કક્ષક હશે. તો બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની આપણે વાત કરીએ તો આ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કે જે આપણે રેડ કલરથી દર્શાવેલી છે. તો આ થઈ ગઈ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. 2s માંથી બનશે સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. 2pz માંથી બનશે સિગ્મા સ્ટાર 2pz. px માંથી બનશે પાઈ સ્ટાર 2px અને py માંથી બનશે પાઈ સ્ટાર 2py.
જ્યારે સામે બંધકારક આણ્વીય કક્ષકની આપણે વાત કરીએ તો એને હું બ્લુ કલર વડે દર્શાવું તો આ બંધકારક આણ્વીય કક્ષક. એમાં જે 2s કક્ષક છે એના સંમિશ્રણથી મળશે સિગ્મા 2s. 2pz ના સંમિશ્રણથી મળશે સિગ્મા 2pz અને આનાથી મળશે પાઈ 2px અને પાઈ 2py. તો 4 આપણને બંધકારક આણ્વીય કક્ષક મળે છે, 4 પ્રતિબંધકારક આણ્વીય કક્ષક મળે છે. ઓકે, ચલો હવે આપણે જે આણ્વીય કક્ષક ચિતારની વાત કરતા હતા, આણ્વીય કક્ષક આરેખની વાત કરતા હતા, એને આ રીતે દર્શાવવામાં આવે છે. આણ્વીય કક્ષક આરેખ દર્શાવવા માટે આ બાજુ આપણે લઈએ છીએ ઉર્જાના ચડતા ક્રમની અંદર દર્શાવીએ છીએ. આવી બે લાઇનિંગ કરવામાં આવે, એક લાઇનિંગ આ બાજુ, એક લાઇનિંગ આ બાજુ. લાઇનિંગની આ બાજુ લેવામાં આવે પરમાણ્વીય કક્ષક અને અહીં પણ લેવામાં આવે પરમાણ્વીય કક્ષક. એ બે પરમાણુની અહીં વચ્ચે આપણે લઈએ છીએ આણ્વીય કક્ષક. બરાબર. તો જુઓ સૌ પ્રથમ આ 1s 1s નું સંમિશ્રણ થાય એટલે શું બને? સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. તો આ સિગ્મા 1s અને આ સિગ્મા સ્ટાર 1s. સિગ્મા 1s બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ છે એટલે એની શક્તિ કેવી હોય? ઓછી હોય. અને સિગ્મા સ્ટાર જે છે એ એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ છે એટલે એની શક્તિ પરમાણ્વીય કક્ષક કરતાં કેવી હોય? વધારે હોય. રેડી? તો આ બે પ્રકારની આણ્વીય કક્ષક ઉત્પન્ન થઈ. પછી એવી જ રીતે 2s. તો 2s માંથી બે ઉત્પન્ન થાય, સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. એમાં સિગ્મા 2s ની ઓછી હોય, સિગ્મા સ્ટાર 2s ની એના કરતાં વધારે હોય. હવે અહીં જે p કક્ષકો છે px, py અને pz, આ બાજુ px, py અને pz, તો એ ત્રણ જે કક્ષકો છે એ એકબીજા સાથે સંમિશ્રિત થઈ અને 6 આણ્વીય કક્ષક ઉત્પન્ન થશે. પણ એ જે 6 આણ્વીય કક્ષક ઉત્પન્ન થાય છે એમાં pz માંથી આપણને મળશે 2, સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz. અને px અને py આ જે છે એમાંથી આપણને મળશે પાઈ 2px અને પાઈ 2py અને સામે પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py. હવે અહીં આ જે બે કક્ષકો છે એની શક્તિ સરખી હોય. અહીં આ બે જે પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py આ બે જે આણ્વીય કક્ષકો છે એની શક્તિ સમાન હોય. એટલે શક્તિને આધારે આપણે દર્શાવીએ તો સિગ્મા 2pz, પછી અહીં આવે પાઈ 2px, પાઈ 2py, અહીં આવશે પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py અને અહીં આવશે સિગ્મા સ્ટાર 2pz. આ રીતનો આપણને આણ્વીય કક્ષક આરેખ જોવા મળે. આ આરેખ યાદ રાખવા માટે તમારે ધ્યાનમાં રાખવાનું ધેરફોર રીઝન. પહેલા 3 ટપકા કેના? ધેરફોરના. બીજા 3 ટપકા કેના? રીઝનના. આવી આપણને આણ્વીય કક્ષક, આવો આણ્વીય કક્ષક ચિતાર આપણને ક્યારે જોવા મળે? તો 14 કરતાં વધુ ઇલેક્ટ્રોન. તો જો અણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 14 કરતાં વધી જાય તો આપણને આ પ્રકારનો આણ્વીય કક્ષક આરેખ જોવા મળશે. એટલે ઓક્સિજનની અંદર 16 થઈ જાય, ફ્લોરિનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 18 થઈ જાય, તો O2 અને F2 આ બંનેની અંદર આણ્વીય કક્ષક આરેખ છે આ પ્રકારનો જોવા મળશે. આ આણ્વીય કક્ષક આરેખમાં આપણે શક્તિ સ્તર આપીએ તો આપણે આ રીતે આપી શકીએ: સિગ્મા 1s એના કરતાં વધારે સિગ્મા સ્ટાર 1s, એના કરતાં વધારે સિગ્મા 2s, એના કરતાં વધારે સિગ્મા સ્ટાર 2s, એના કરતાં વધારે સિગ્મા 2pz, એના કરતાં વધારે પાઈ 2px અને એના જેટલી જ પાઈ 2py, એના કરતાં વધારે પાઈ સ્ટાર 2px, પણ પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py ની કેવી? સરખી. એના કરતાં વધારે કેની? સિગ્મા સ્ટાર 2pz ની. પણ જો 14 કરતાં વધુ ઇલેક્ટ્રોન હોય તો આપણે શું ધ્યાનમાં રાખશું? ઉપર ધેરફોર અને નીચે રીઝન. એટલે એમાં આ સિગ્મા સ્ટાર 2pz અને સિગ્મા 2pz આ બે વચ્ચે જે ઉર્જાનો તફાવત છે એ મેક્સિમમ હોય. ઓકે, આ ઉર્જા કક્ષકની અંદર આપણને જે આરેખ આપેલો છે, સાપેક્ષમાં શક્તિ આપેલી છે, એ કેવી રીતની આપેલી હોય? પ્રાયોગિક રીતે આપેલી હોય. ઓકે, તો એની ચર્ચા આપણે કરશું. પણ જો 14 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય તો એની ગોઠવણી આ રીતે ન થાય. તો આ જે છે એ ઉપર આવી જાય, અહીં આવી જાય, અને આ બે છે એ નીચે આવી જાય. યાની થઈ જાય ધેરફોર
ધેરફોર આમ થઈ જાય, ધેરફોર આ ધેરફોર અને અહીંયા શું થઈ જાય ઉપર વહી જાય એટલે ધેરફોર. ક્યારે 14 કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય અથવા 14 જેટલી હોય તો. આમાં 14 કરતાં વધુ હોય તો આમ, 15 હોય તો આમ, 14 હોય તો આમ, ધેરફોર 13 હોય તો ધેરફોર. ઓકે, ચલો. તો આને આધારે આપણે ઓક્સિજન છે, O2 છે, F2 છે, એના જેવા અણુની અંદર આપણે લખવું હોય તો ઉર્જાનો ક્રમ આપણે આ રીતે આપી શકીએ. ચાલો, તો આ ઉર્જાનો જે ક્રમ છે એ ક્રમ આપણને આમ મળશે. આ ઉર્જાનો ક્રમ કેના માટે છે? O2 અને F2 માટે. સિગ્મા 1s એના કરતાં વધારે સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s એના કરતાં વધારે સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2pz એના કરતાં વધારે પાઈ 2px એના જેટલી જ પાઈ 2py, એના કરતાં વધારે પાઈ સ્ટાર 2px એના જેટલી જ પાઈ સ્ટાર 2py અને એના કરતાં વધારે સિગ્મા સ્ટાર 2pz. તો આ પ્રમાણે આપણને જોવા મળે. રેડી? ચાલો, હવે આ આણ્વીય કક્ષકની અંદર આપણે જે આ ક્રમ દર્શાવીએ છીએ એ ક્રમ કેના માટે છે? તો એ ક્રમ છે આવર્ત કોષ્ટકના બીજા આવર્તની અંદર જે દ્વિપરમાણ્વીય અણુ બનાવે છે એના માટે. બીજા આવર્તના જે સમકેન્દ્રીય દ્વિપરમાણ્વીય અણુ બને છે એના માટે. સમકેન્દ્રીય એટલે આ H2N2 O2 આ બધાને શું કહેવાય? સમકેન્દ્રીય, કારણ કે એના બંને કેન્દ્રો કેવા હોય? સમાન હોય. તો એવા જે દ્વિઅણુ છે એના માટે આપણે આ રજૂ કરેલો છે. આ શેના ઉપરથી આપેલો છે? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જુદી જુદી જે સ્પેક્ટ્રોસ્કોપિક મેથડ હોય એની જે માહિતી હોય એ માહિતીની મદદથી પ્રાયોગિક રીતે આ ક્રમ નક્કી કરવામાં આવે છે. આમ આ જે આણ્વીય કક્ષકો છે એ આણ્વીય કક્ષકોની અંદર જે એનો ઉર્જા સ્તર જોવા મળે એ ઉર્જા સ્તર આપણે પ્રાયોગિક રીતે નક્કી કરતા હોઈએ છીએ. તો આવો ક્રમ આપણે કેના માટે કીધું? આ જે ક્રમ છે એ આપણે કેના માટે કીધું? 14+. ઇલેક્ટ્રોનની સંખ્યા જો 14+ હોય તો આપણે ક્રમ આ રીતે દર્શાવશું. બરાબર? તો જો 14 અથવા 14 કરતાં ઓછા હોય તો આપણે કેમ દર્શાવી શકીએ? તો ચાલો એ દર્શાવીએ. તો 14 અથવા એના કરતાં જો ઓછા હોય તો આણ્વીય કક્ષક આરેખ આપણે આમ દર્શાવી શકીએ. રેડી? અહીંયા જો 2s થી ચાલુ કરી, 1s મેં નથી દર્શાવી. બરાબર? તો 2s લઈ લીધી. પછી આ 3 2p લઈ લીધી. તો 3 2pમાં જુઓ, પહેલાં આ કઈ છે? તો આ છે સિગ્મા 2pz. એના કરતાં ઓછી શક્તિ કે નહીં? તો પાઈ સ્ટાર ડી, પાઈ 2px, પાઈ 2px ને પાઈ 2py એ બેની કેવી? સરખી. તો પાઈ 2px અને પાઈ 2py એ બેની સરખી. એના કરતાં વધારે સિગ્મા 2pz ની, એના કરતાં વધારે પાઈ સ્ટારવાળી અને સૌથી છેલ્લે સિગ્મા સ્ટારવાળી. રેડી? તો પહેલામાં આમાં થયું શું? તો આ બે ઇન્ટરચેન્જ થઈ. પહેલામાં આમ આવતું હતું. રેડી? આપણે હમણાં વાત કરી ગયા ને કે જો 14 કરતાં વધારે હોય તો શું? ધેરફોર રીઝન. આ ધેરફોર છે અને આ એનું રીઝન છે. અને જો 14 કે તેના કરતાં ઓછી હોય તો ધેરફોર. આ એક એટલે સિગ્મા, આ બે એટલે પાઈ. રેડી? તો આમાં ધેરફોર રીઝન આવશે, આમાં ધેરફોર આવશે. તો નાઇટ્રોજનની અંદર આપણને આ પ્રકારે આણ્વીય કક્ષક આરેખ આપણને જોવા મળે. તો ચાલો એને આધારે આપણે જે ઉર્જાનો ક્રમ છે એની આપણે વાત કરીએ. તો 14 અથવા એના કરતાં ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા જે અણુ, દાખલા તરીકે Le2 છે, Be2 છે, B2 છે, C2 છે, N2 છે, એના માટે આ N2 એ કેટલા થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા 14. અહીંયા કેટલી થાય? 12. અહીંયા કેટલી થાય? 10. અહીંયા કેટલી થાય? 8. અહીંયા કેટલી થાય? 6. તો 14 કરતાં ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા જે અણુઓ છે એ અણુઓ માટે આપણે ઉર્જાનો ક્રમ આમ આપી શકીએ. કઈ જગ્યાએ ફેરફાર છે? માત્ર ને માત્ર જે ફેરફાર છે એ ફેરફાર આ જગ્યાએ છે. આ અને આ. પહેલામાં આ આગળ આવતી હતી, આમાં એના કરતાં ઉલટું આવે છે. રેડી? એટલે પહેલાં પાઈ કક્ષક આવે છે અને પછી સિગ્મા આવે છે. આમાં પાઈ કક્ષક કરતાં સિગ્મા 2pz છે એની શક્તિ કેવી છે? વધારે છે. તો આ પાઈ 2px અને પાઈ 2py એના કરતાં સિગ્મા 2pz ની શક્તિ વધારે છે. રેડી?